મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતી બહાર પાડવામાં આવેલી છે. અહીં તમને દર મહિને 26,000 રૂપિયા પગાર છે એ મળશે. લાયકાત શું છે, છેલ્લી તારીખ કઈ છે, ભરતી વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. ચાલો શરૂ કરીએ. તો અહીં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની આ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની જે ભરતી છે, જેમાં કુલ 100 જેટલી જગ્યાઓ છે કે જેના ઓનલાઈન ફોર્મ 17/7/2026 બપોરે 2 વાગ્યાથી 31/7/2026 રાત્રે 12 વાગ્યા સુધી તમે ઓનલાઈન અરજી કરી શકો છો. મિત્રો આની વધુ વિગત જોઈએ તો જગ્યાઓ આપણે જોઈ કે 100 જેટલી જગ્યાઓ છે. વિગતવાર જગ્યાઓની વાત કરીએ તો અહીં મિત્રો કુલ 100 જગ્યાઓ છે, જેમાં બિન અનામત વર્ગના જે ઉમેદવાર છે એમને 58 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે. આર્થિક રીતે નબળા વર્ગમાં 10 જગ્યાઓ છે. ઓબીસી માટે 22 છે, અનુસૂચિત જાતિ માટે 4, અનુસૂચિત જનજાતિ માટે 6 જગ્યાઓ અહીં ફાળવવામાં આવેલી છે. હવે મિત્રો એમાંથી મહિલા ઉમેદવારો જે છે એમની વાત કરીએ તો બિન અનામતમાં 0 છે, પણ ટોટલ એક કે પણમાં અહીંયા કંઈ પણ છે જ નહીં, એટલે કે માત્ર પુરુષ ઉમેદવારો માટે જ આ જગ્યા છે એ બહાર પાડવામાં આવેલી છે. અહીં કુલ માજી સૈનિક જે અનામત જગ્યાઓ છે એ 10 જેટલી જગ્યાઓ છે અનામત છે. બાકી અહીંયા 90 જગ્યાઓ છે જે ટોટલ પુરુષો માટે જ અહીંયા ફાળવવામાં આવેલી છે. તો મિત્રો નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના જે વર્ગ 3ની માત્ર પુરુષ ઉમેદવારની ભરતી રહેતી હોય, સામાન્ય વહીવટી વર્ગનો જે એક ઠરાવ છે, તો એમાં ધ્યાને લઈ અને મહિલાઓ માટે અનામત જગ્યાઓ રાખવામાં આવેલ નથી. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની વર્ગ 3ની જગ્યાઓ સારું મહિલા ઉમેદવારો અરજી છે નહીં કરી શકે. એટલે કે મિત્રો અહીંયા ચોખ્ખું કહેવામાં આવેલું છે કે જે પણ મહિલાઓ અત્યારે હાલ પૂરતી જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય, જેમને કોર્સ કરેલ હોય, તો એ અત્યારે અરજી છે નહીં કરી શકે. એના માટે ભવિષ્યમાં કોઈ ભરતી આવે તો એમાં એ જગ્યાઓ ફાળવવામાં આવશે, તો તમે ઓનલાઈન અરજી કરી શકશો. તો એના વિશે આપણે એક અલગ વિડીયો બનાવશું. બાકી મિત્રો કોઈ ઉમેદવાર છે એ દિવ્યાંગ હોય તો એના અહીંયા લેવલ આપેલા છે કે જે તમે જોઈ શકશો, અને તમને લાગુ પડતું હોય તો એ રીતે તમારે છે એ આમાંથી જોઈ અને જ્યારે ફોર્મ ભરો ત્યારે ટીક માર્ક કરી દેવાનું રહેશે. બાકી મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો 31/7/2026ના રોજ તેમની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ. બાકી તમે કોઈ અનામત કેટેગરીમાં આવતા હો તો અહીંયા આગળ મિત્રો 5, 10 અને 15 એ રીતે તમને જે પણ કેટેગરીની અંદર આવતા હો એ લાગુ પડે એ તમને છૂટછાટ છે એ મળવાપાત્ર થાય છે. હવે મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો 5 વર્ષ માટે તમને ફિક્સ 26,000 રૂપિયા દર મહિને છે એ પગાર સ્વરૂપે આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈ પણ જે ગવર્મેન્ટ માન્ય સ્કૂલ કોલેજ હોય એમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો જે કોર્સ છે એ કરેલો હોય, અથવા તો ડિપ્લોમાનો કોર્સ છે એ તમે ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી કરેલો હોય તો તમે આમાં એપ્લાય છે એ કરી શકો છો. બાકી અહીંયા અથવામાં ઘણી બધી બીજી પણ તમે ક્વોલિફિકેશન મેળવેલું હોય અને ડિપ્લોમા કોર્સ કરેલ હોય તો તમને લાગુ પડતો હોય તો એ તમે જોઈ અને તમારું જે ફોર્મ છે એ ભરી શકો છો. મિત્રો જો તમે રમતગમતમાં કોઈ પણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય લેવલે ભાગ લીધેલો હોય અને તમને આ રમતોમાંથી કોઈ પણ રમત લાગુ પડતી હોય અને તમે કોઈ સર્ટિફિકેટ ધરાવતા હો તો એ તમે સિલેક્ટ કરી શકો છો. તમારી પાસે કોઈ સર્ટિફિકેટ હોય તો ફોર્મ ભરવા ટાણે તમે સિલેક્ટ કરજો, જેનાથી તમારા મેરિટમાં છે એ 3 થી 5 માર્ક સુધીનો ફેરફાર છે એ પડી શકે છે, તો તમારું જે સિલેક્ટ થવાના ચાન્સીસ છે એ વધી જાય છે. તો મિત્રો તમે કોઈ પણ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી અથવા તો ખેલકૂદમાં ભાગ લીધેલ હોય રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય મથકે, તો એમાં તમારી પાસે સર્ટી અવેલેબલ હોય તો એ તમે ફોર્મ ભરતી વખતે અવશ્ય મેન્શન કરજો, જેથીને તમને 5 ગુણ છે એ એક્સ્ટ્રા મળશે અને તમારા મેરિટમાં એ વધારો કરશે. ત્યાર પછી મિત્રો શૈક્ષણિક લાયકાતના જે સર્ટિફિકેટ છે એ તમામ 31/7/2026 પહેલાંના જ હોવા જરૂરી છે.
બાકી મિત્રો તમને બેઝિક નોલેજ કોમ્પ્યુટરની જાણકારી છે એ અવશ્ય હોવી જોઈએ. અરજીની આપણે વાત કરી લીધી. ઓનલાઈન અરજી ફોર્મ છે ઓજસની વેબસાઇટ ઉપર 17/7/2026 થી ને 31/7/2026 સુધી ઓનલાઈન ભરાશે. તો તમે ત્યાં જઈ અને એપ્લાય કરી શકો છો. મિત્રો જો આ વિડીયોને વધુને વધુ તમે લાઇક અને શેર કરશો અને તમારે ફોર્મ ભરવા વિશેનો વિડીયો જોતો હોય તો તમે આ વિડીયોને વધુ લાઇક કરશો તો આપણે એના વિશે એક અલગ વિડીયો બનાવી દઈશું, જેથી તમે ફોર્મ ભરવામાં સરળ રહે અને તમે જાતે જ જોઈ અને ફોર્મ ભરી શકો. ત્યાર પછી મિત્રો વાત કરીશું ફોર્મ ભરતી વખતે પરીક્ષા ફી કેટલી ભરવાની છે. તો અહીં તમે જોશો તો બિન અનામત વર્ગના જે ઉમેદવારો છે એમને 500 રૂપિયા ફી ભરવાની છે. બાકી જે તમામ ઉમેદવાર અનામત વર્ગના છે એમને 400 રૂપિયા ફી છે એ ભરવાની છે. હવે મિત્રો આમાં આટલી બધી ફી કેમ લે છે, તો અહીંયા કને એક મેન્શન પણ કરેલું છે કે જે લોકો જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે તો એમને આ ફી છે એ પરત કરી દેવામાં આવશે. તો અહીંયા મિત્રો તમારી જે આ ફી છે 400 ને 500 રૂપિયા એ તમને રિફંડેબલ છે, એટલે કે તમે જ્યારે પરીક્ષા દેવા જાશો તો જ તમને મળશે. જો તમે પરીક્ષામાં ફોર્મ ભરો છો અને પરીક્ષા દેવા નથી જતા તો તમારી ફી છે એ અહીંયા તમને રિફંડ મળવા પાત્ર નથી, એ ખાસ ધ્યાન રાખજો. બાકી છેલ્લી તારીખ છે 3/8/2026 ઓનલાઈન ફી ભરવાની, તો એ તમે ભરી શકો છો. ઓનલાઈન ફી છે એ તમે ઓનલાઈન નેટ બેન્કિંગથી ભરી શકો છો, યુપીઆઈથી, ડેબિટ કાર્ડથી કે ક્રેડિટ કાર્ડથી તમે ઓનલાઈન પેમેન્ટ છે કરી શકો છો અને તમારું ચલણ છે એ અવશ્ય મેળવી લેજો. હવે મિત્રો વાત કરીશું પરીક્ષા પદ્ધતિની. તો અહીંયા આપણે 2 પાર્ટની અંદર તમારી પરીક્ષા લેવામાં આવશે, જેમાં પહેલો પાર્ટ છે તાર્કિક કસોટી અને ડાટા ઇન્ટરપ્રિટેશન, જેમાં 30 ગુણનું તમને પૂછવામાં આવશે. ગાણિતિક કસોટીઓની અંદર 30 ગુણનું હશે. બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી, કોમ્પ્રિહેન્સિવ, તો એ તમને 30 માર્કનું પૂછશે. એમ ટોટલ 90 ગુણનું છે એ પેપર હશે પહેલું તમારું. પાર્ટ બીની વાત કરીએ તો સંબંધિત વિષય અને તેને ઉપયોગિતાને લગતા પ્રશ્ન જે 120 ગુણના છે એ તમને પૂછવામાં આવશે. તો આ રીતે મિત્રો તમારું ટોટલ 210 ગુણમાંથી ને મેરિટ છે એ બનશે અને એમાં તમને પાર્ટ એ અને બી માટે 3 કલાક એટલે કે 180 મિનિટનો સમયગાળો છે એ ફાળવવામાં આવશે. મિત્રો અહીંયા આગળ 1/4 માર્ક છે એ નેગેટિવ એટલે કે નેગેટિવ માર્કિંગ છે, તો એ પણ તમે ખાસ ધ્યાન રાખી જોજો. તમને ન આવડે તો એ તમારે ટીક ન કરવો જોઈએ, જેથી તમારો 0.25 માર્ક છે એ ન કપાય. બાકી મિત્રો પરીક્ષાનું આયોજન છે જ્યારે પણ કરવામાં આવશે ત્યારે તમને વેબસાઇટ ઉપર જાણ કરવામાં આવશે, જેથી તમે કોલ લેટર છે એ ડાઉનલોડ કરી શકો અને આપણી ચેનલ ઉપર જોડાઈ જજો, જેથી જેવો કોલ લેટર ડાઉનલોડ થાય અથવા તો પરીક્ષાની તારીખની જાણ થાય તો મિત્રો આપણે એના વિશે એક વિડીયો છે એ બનાવશું. તો તમે ચેનલ સાથે જોડાઈ જજો. સાથે સાથે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં પણ જોડાઈ જજો, જેથી આપણે શોર્ટ વિડીયો અપલોડ કરીએ તો એ બંને પ્લેટફોર્મમાં પણ તમને મળી જાય. તો મિત્રો આ રીતે છે એ તમે તમારું જે અરજી ફોર્મ છે એ ભરી દેજો. બાકી જ્યારે પણ પરીક્ષાની તારીખ આવશે ત્યારે આપણે એના વિશે એક વિડીયો બનાવશું. આશા રાખું છું કે તમને આ વિડીયોની અંદર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરના ફોર્મ વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.